માક્ષર માસની પૂનમ એટલે ગુરુ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ। ત્યારે આજે ગિરનાર અને ભવનાથ તળેટીમાં ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીના ભાગરૂપે ગિરનારના પગથિયા પર આવેલ ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન ગુરુ દત્તાત્રેયની પાલખી યાત્રા નીકળી હતી। ત્યારબાદ સમગ્ર ભવનાથ તળેટીમાં ફર્યા બાદ મૃગીકુંડમાં સ્નાન કરીને ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર પરત પહોંચ્યા। ત્યારબાદ સાધુ સંતોનો ભંડારો યોજાયો હતો, જેમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। મહત્વનું છે કે ગુરુ દત્તાત્રેય જૂના અખાડાના ઇષ્ટદેવ છે અને તેમના પ્રાગટ્ય દિવસનું સાધુ સંતોમાં આધ્યાત્મિક મહત્વ રહેલું છે। ત્યારે આજે ભવ્યાતિભવ્ય પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને નગરજનો પણ જોડાયા હતા। આજે દર વર્ષની જેમ માગસર સુદ પૂર્ણમાસીના દિવસે દત્ત જયંતિ નિમિત્તે દત્તાત્રેય જયંતિ ઉજવણી થાય છે। દર વર્ષની જેમ આ 27મા વર્ષમાં પ્રવેશ કરી 27 વર્ષથી આ પરંપરાને જાળવી રાખવા માટે સમસ્ત ગામ અને ગામના સંતો, ગિરનારમાં રહેવાવાળા બધા સાધુ સંતોને સાથે મળી અને ગિરનારની પાલખી નીકળે છે, જે ભવનાથ મંદિર થઈ, જૂના અખાડા થઈ અને અહીંયા આવતી હોય છે। એ નિમિત્તે અહીંયા પ્રસાદીનું વિતરણ થાય છે, સાધુ સંતોનો ભંડારો કરવામાં આવે છે। એ ગુરુ મહારાજ શ્રી લક્ષ્મણગીરી બાપુના સાનિધ્યમાં અમે માનીએ છીએ અને એમની હયાતીમાં પણ આ પરંપરા જળવાતી હતી ને આજે પણ અમે આગળ પણ આ પરંપરાને ધપાવતા રહેશું। आज हमारा इष्ट देव दत्तात्रेय भगवान, उसका आज प्रागट्य दिवस है, तो आज दत्त जयंती मनाया जाता है। सब महात्माओं को भोजन प्रसाद, अन्य दत्त महाराज की पालकी जूना अखाड़ा से निकलती है और दत्त शौक होके मरघीकुंड में स्नान करके फिर वापस ये जूना अखाड़ा में आती है। सब महात्मा आनंद करते हैं कि दत्त महाराज की जो आज प्रागट्य दिवस है, उसमें आज महात्माओं का मतलब आज हमारा क्या हम उसके बोल ही नहीं सकते, उसमें क्या बोलने का कोई है ही नहीं। मतलब दत्त भगवान तो दत्त भगवान होता है, ब्रह्मा विष्णु ने महेश, रजोगुण तमोगुण ने सत्वगुण। आज ये प्रगट्य दिवस है, तो आज दत्त महाराज के मतलब आज प्रगट्य दिवस એટલે हमारा इष्ट देव है। गिरनार भूमि में दत्त महाराज की तपोभूमि है। तपोभूमि में दत्त महाराज ने जो तपस्या किया है, तो आज गिरनार ने अंदर जो दत्त प्रागट्य दिवस मनावा में आते हैं। सब बहुत कठे महात्मा होते हैं यहाँ पे, जो गिरनार ने यहाँ जो आते आजू बाजू में सब महात्मा आते हैं। ओम नमो नारायण, जय गिरनारी। માક્ષર માસની પૂનમ એટલે ગુરુ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ। ત્યારે આજે ગિરનાર અને ભવનાથ તળેટીમાં ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીના ભાગરૂપે ગિરનારના પગથિયા પર આવેલ ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન ગુરુ દત્તાત્રેયની પાલખી યાત્રા નીકળી હતી। ત્યારબાદ સમગ્ર ભવનાથ તળેટીમાં ફર્યા બાદ મૃગીકુંડમાં સ્નાન કરીને ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર પરત પહોંચ્યા। ત્યારબાદ સાધુ સંતોનો ભંડારો યોજાયો હતો, જેમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। મહત્વનું છે કે ગુરુ દત્તાત્રેય જૂના અખાડાના ઇષ્ટદેવ છે અને તેમના પ્રાગટ્ય દિવસનું સાધુ સંતોમાં આધ્યાત્મિક મહત્વ રહેલું છે। ત્યારે આજે ભવ્યાતિભવ્ય પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને નગરજનો પણ જોડાયા હતા। આજે દર વર્ષની જેમ માગસર સુદ પૂર્ણમાસીના દિવસે દત્ત જયંતિ નિમિત્તે દત્તાત્રેય જયંતિ ઉજવણી થાય છે। દર વર્ષની જેમ આ 27મા વર્ષમાં પ્રવેશ કરી 27 વર્ષથી આ પરંપરાને જાળવી રાખવા માટે સમસ્ત ગામ અને ગામના સંતો, ગિરનારમાં રહેવાવાળા બધા સાધુ સંતોને સાથે મળી અને ગિરનારની પાલખી નીકળે છે, જે ભવનાથ મંદિર થઈ, જૂના અખાડા થઈ અને અહીંયા આવતી હોય છે। એ નિમિત્તે અહીંયા પ્રસાદીનું વિતરણ થાય છે, સાધુ સંતોનો ભંડારો કરવામાં આવે છે। એ ગુરુ મહારાજ શ્રી લક્ષ્મણગીરી બાપુના સાનિધ્યમાં અમે માનીએ છીએ અને એમની હયાતીમાં પણ આ પરંપરા જળવાતી હતી ને આજે પણ અમે આગળ પણ આ પરંપરાને ધપાવતા રહેશું। आज हमारा इष्ट देव दत्तात्रेय भगवान, उसका आज प्रागट्य दिवस है, तो आज दत्त जयंती मनाया जाता है। सब महात्माओं को भोजन प्रसाद, अन्य दत्त महाराज की पालकी जूना अखाड़ा से निकलती है और दत्त शौक होके मरघीकुंड में स्नान करके फिर वापस ये जूना अखाड़ा में आती है। सब महात्मा आनंद करते हैं कि दत्त महाराज की जो आज प्रागट्य दिवस है, उसमें आज महात्माओं का मतलब आज हमारा क्या हम उसके बोल ही नहीं सकते, उसमें क्या बोलने का कोई है ही नहीं। मतलब दत्त भगवान तो दत्त भगवान होता है, ब्रह्मा विष्णु ने महेश, रजोगुण तमोगुण ने सत्वगुण। आज प्रगट्य दिवस है, तो आज दत्त महाराज के मतलब आज प्रगट्य दिवस એટલે हमारा इष्ट देव है। गिरनार भूमि में दत्त महाराज की तपोभूमि है। तपोभूमि में दत्त महाराज ने जो तपस्या किया है, तो आज गिरनार ने अंदर जो दत्त प्रागट्य दिवस मनावा में आते हैं।
सब बहुत कठे महात्मा होते हैं यहाँ पे, जो गिरनार ने यहाँ जो आते हैं, आजू बाजू में सब महात्मा आते हैं। ओम नमो नारायण, जय गिरनारी।